પ્રિયલક્ષ્મી ગરનાળું રેલવે અંડરબ્રિજ આજથી 6 મહિના સુધી બંધ છે। સિવિલ વર્ક ચાલતું હોય અને તે જ અંતર્ગત રાહદારીઓને તકલીફ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આલએનટી દ્વારા મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ પ્રોજેક્ટ C5 પેકેજ સિવિલ વર્કની કામગીરી ચાલતી હોય અને તે જ અંતર્ગત વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજની આસપાસ તેમજ ગરનાળાની ઉપરના સિવિલ વર્કની કામગીરી હોય તેને લઈને પ્રિયલક્ષ્મી ગરનાળું અવરજવર કરતા રાહદારીઓ માટે એટલે કે વાહન ચાલકો માટે આજથી 6 મહિના સુધી બંધ કરવામાં આવ્યો છે। ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। જાહેરનામાની પણ વિગત સામે આવી છે। પ્રિયલક્ષ્મી ગરનાળું બુલેટ ટ્રેનનું જે કામ ચાલી રહ્યું છે એ અનુસંધાને ટ્રેકની આજુબાજુ જે કન્સ્ટ્રક્શન થવાનું છે તેથી જાહેરનામું પ્રસિદ્ધ કરી અને લગભગ 6 મહિના માટે એને બંધ કરવામાં આવ્યું છે અને એના વૈકલ્પિક રસ્તાઓ છે। પાછળથી ટ્રેકની પેલી બાજુથી પંડ્યા બ્રિજ તરફ જઈ શકાય છે, અલકાપુરી તરફ જઈ શકાય છે અને આ તરફ પણ તમે પંડ્યા બ્રિજથી જે અલકાપુરી ગરનાળું છે ત્યાંથી પણ જઈ શકાય છે। એના વૈકલ્પિક રસ્તા હોવાથી વાહન ચાલકોને તકલીફ નહીં પડે તેમ છતાં ત્યાં બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। ત્યાં ડાયવર્ઝનના કારણે શોર્ટકટ માટે લોકો પ્રિયલક્ષ્મી ગરનાળું યુઝ કરે છે, પરંતુ એ ટુ વ્હીલર ને કેટલીક ફોર વ્હીલર પણ જતી હોય છે, પણ ટુ વ્હીલરને અને ફોર વ્હીલર બંનેને વૈકલ્પિક રસ્તાઓ છે એટલે રાહદારીઓને તકલીફ નહીં પડે એવું અમારું માનવું છે। હમણાં જણાવ્યું એમ પાછલા રસ્તે પંડ્યા બ્રિજ તરફ જઈ શકાય છે, આ બાજુ જે 6 નંબરનું પ્લેટફોર્મ છે એ તરફ જઈ શકાય છે અને આ બાજુની દિશા કહો તો પંડ્યા બ્રિજ ઉપર થઈને જઈ શકાય છે એસટી થઈને, અને આ તરફ જુઓ તો અલકાપુરી ગરનાળા તરફથી પણ જઈ શકાય છે।